નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કશન્સ કર્યું સંયોજન એટલે શું, મિશ્રણ કોને કહીશું, મિશ્રણના પ્રકાર કોને કહીશું, બરાબર, સમાન મિશ્રણ, વિસમાન મિશ્રણ, એનું ડિસ્કશન્સ લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કશન્સ કર્યું. એના પછી બે પદ્ધતિઓને આપણે એપ્લાય કરી હતી, જેની અંદર એક પદ્ધતિનું નામ હતું IUPAC અને બીજી પદ્ધતિનું નામ હતું IUPAP, જેનું નામ પૂરું થયું હતું ઇન્ટરનેશનલ યુનિયન્સ ઓફ પ્યોર એપ્લાઇડ કેમિસ્ટ્રી, અને સેકન્ડ નામ એની અંદર IUPAP નું થયું હતું ઇન્ટરનેશનલ યુનિયન એન્ડ પ્યોર એપ્લાઇડ ફિઝિક્સ. ઓકે, એ બે પદ્ધતિના આધારે એક પદ્ધતિ નક્કી કરવામાં આવી છે SI એકમ પદ્ધતિ. આ SI એકમ પદ્ધતિના મુખ્યત્વે 7 પ્રકારના એકમો છે. એ 7 એકમોની અંદર SI એકમ પદ્ધતિમાં પહેલું આવશે ભૌતિક રાશિ, બીજી આવશે એની સંજ્ઞા, જે પણ ભૌતિક રાશિ હોય એની સંજ્ઞા આવશે, ત્રીજી કોલમ આવશે SI એકમની સંજ્ઞા, અને SI એકમની સંજ્ઞાનું શું નામકરણ આપી શકાય એ છેલ્લી કોલમની અંદર એનું નામ હશે. ઓકે, તો એની અંદર ભૌતિક રાશિની અંદર જોઈએ તો પહેલી જ ભૌતિક રાશિ છે લંબાઈ, જેની સંજ્ઞા થશે સ્મોલ m l. ઓકે, સ્મોલ l તરીકે દર્શાવી શકાય. SI એકમની સંજ્ઞા જોઈએ તો મીટર હશે, સ્મોલ m, અને એનું સંજ્ઞાનું નામ આપશું તો મીટર. સેકન્ડ નંબરનું છે દળ, તો દળની સંજ્ઞા જોઈએ તો સ્મોલ m તરીકે ઓળખી શકાય. SI એકમની સંજ્ઞા જોઈએ તો kg તરીકે લખી શકાય, અને જેનું નામ થશે સંજ્ઞાનું કિલોગ્રામ. ત્રીજા નંબરની ભૌતિક રાશિ છે સમય, તો સમયની સંજ્ઞા થશે સ્મોલ t. SI એકમની સંજ્ઞા થશે s, સંજ્ઞાના નામ થશે સેકન્ડ તરીકે એને ઓળખી શકાય, s એટલે સેકન્ડનો લખી શકાય. ભૌતિક રાશિ ચોથા નંબરની પદાર્થનો જથ્થો, તો પદાર્થના જથ્થાની અંદર એની સંજ્ઞા થશે સ્મોલ n. SI એકમની સંજ્ઞા જોઈએ તો એની સંજ્ઞા થશે મોલ, એ સંજ્ઞાનું નામ આપવું હોય તો આપી શકાય મોલ. પાંચમી ભૌતિક રાશિ છે વિદ્યુત પ્રવાહ, તો વિદ્યુત પ્રવાહની સંજ્ઞા જોઈએ તો I. SI એકમની સંજ્ઞા જોઈએ તો A કેપિટલ, સંજ્ઞાનું નામ જોઈએ તો એમ્પિયર તરીકે ઓળખી શકાય, જે A ને એમ્પિયર તરીકે ઓળખી શકાય. વિદ્યુત પ્રવાહની સંજ્ઞાના નામકરણ થયું. છઠ્ઠા નંબરની ભૌતિક રાશિ છે તાપમાન, તો તાપમાનની અંદર સંજ્ઞા દર્શાવી શકાય T. SI એકમની સંજ્ઞા થશે કેલ્વિન K, સંજ્ઞાનું નામકરણ આપવું હોય તો નામકરણ આપી શકાય કેલ્વિન, K નો મીનિંગ થશે કેલ્વિન. ઓકે, લાસ્ટ સંજ્ઞા છે ભૌતિક રાશિની અંદર જ્યોતિ તીવ્રતા, તો ભૌતિક રાશિની છેલ્લી રાશિ છે જ્યોતિ તીવ્રતા, સંજ્ઞા થશે IV. SI એકમની સંજ્ઞા થશે CD, અને એનું નામ થશે સંજ્ઞાનું કેન્ડેલા. તો આ મુખ્યત્વે SI એકમ પદ્ધતિની મુખ્યત્વે 7 પ્રકારની ભૌતિક રાશિઓ હોય છે, અને આ 7 ભૌતિક રાશિના આધારે દરેક એકમો નક્કી કરી શકાય છે. ઓકે, અને આ ભૌતિક રાશિના આધારે સંજ્ઞા આ રીતે દર્શાવી શકાય. SI એકમની સંજ્ઞા દર્શાવીએ તો આ રીતે દર્શાવી શકાય, અને આ SI એકમની સંજ્ઞા પ્રમાણે સંજ્ઞાનું નામકરણ આપવું હોય તો પણ આપી શકાય છે. આ SI એકમ પદ્ધતિએ મુખ્યત્વે 7 પ્રકારની ભૌતિક રાશિનું નામકરણ કર્યું છે. ઓકે, અને આ પુસ્તક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે SI એકમ પદ્ધતિ માટે. આ ભૌતિક રાશિના આધારે અનેક પ્રકારની રાશિઓ પણ બહાર આવશે, એ નેક્સ્ટ ટર્મની અંદર જોઈએ, પણ હાલ પૂરતું આ ભૌતિક રાશિની અંદર મુખ્યત્વે 7 પ્રકારની ભૌતિક રાશિ છે. ઓકે, ચેક કરી લો. ઓકે, SI એકમ પદ્ધતિમાં થોડો કોન્સેપ્ટ આગળ લઈએ તો SI એકમ પદ્ધતિનું એક બીજું કોષ્ટક બનશે, જેની અંદર આવશે ગુણાંક અને પૂર્વક. તો ગુણાંક કોને કહીશું અને પૂર્વક કોને કહીશું જોઈએ.
તો ગુણાંક તરીકે કોને ઓળખી શકાય અને પૂર્વક તરીકે કોને ઓળખી શકાય એનું એક કોષ્ટક બનાવીએ. ઓકે, તો પહેલી જે કોલમ હશે એની અંદર લખી શકાશે ગુણાંક. ઓકે, ગુણાંક. અને બીજી કોલમની અંદર એના આવશે પૂર્વક. તો પૂર્વક કોને કહીશું જોઈએ. ઓકે, એક કોલમની અંદર આવશે ગુણાંક, બીજી કોલમની આવશે અંદર એની અંદર પૂર્વક. અહીંયા પણ એક કોલમ નેક્સ્ટ એક્સ્ટ્રા બનાવી દઈએ, ગુણાંક અને એના પૂર્વક. ઓકે, ગુણાંક પૂર્વક, ગુણાંક પૂર્વક. હવે આ કોષ્ટકની અંદર એક ટેકનિક પ્રમાણે બનાવવાનું છે. સૌપ્રથમ શું કરવાનું છે, અહીંયા 10 લખી દેવાનું છે. ઓકે, આ 10 એનો ગુણાંક થયો, તો એનો પૂર્વક શું લખી શકાય, તો લખી શકાશે ડેકા. ઓકે, 10 ગુણાંક છે પૂર્વક તરીકે લખી શકાય ડેકા. હવે અહીંયા 10 ની ઉપરની તરફ જવામાં આવશે તો બધી ઋણ લખી શકાય. અહીંયા બધા જેટલા પણ મૂલ્યો આવશે એ બધા જ મૂલ્યો ઋણ હશે અને 10 ની નીચે જેટલા પણ મૂલ્યો અહીંયા લખશું એ બધા જ ધન મૂલ્યો હશે. ઓકે, તો 10 પછી 10 ની -1, 10 ની -2, 10 ની -3, 10 ની -6, 10 ની -9 અને 10 ની -15 આટલી ઘાતાંક સુધી જવાનું છે. સૌપ્રથમ 10 અંક લખી દો ગુણાંક તરીકે, એના પૂર્વક તરીકે લખી શકાય ડેકા. 10 ના ઉપરની તરફ જવામાં આવશે તો એને ઋણ તરીકે ઘાતાંક મૂકવાના છે. જ્યાં ક્રમ ચાલુ થશે 10 ની -1, 10 ની -2, 10 ની -3, 10 ની -6, 10 ની -9 અને 10 ની -15. ઓકે, આ 10 અંકના નીચે તરફ જવામાં આવશે તો એના જે મૂલ્યો હશે એ બધા મૂલ્યો કેવા હશે, ધન મૂલ્યો છે. ધન મૂલ્યો. ઓકે, તો 10 ની નીચે તરફ જવામાં આવશે તો 10 ની નીચે એટલે 10 તો અંક આવી ગયો એકમાં, તો અહીંયા સ્ટાર્ટ થશે 10 ની 2, 10 ની 3, 10 ની 6, 10 ની 9. ઓકે, 10 ની અહીંયા એક અંક એડ કરવો હોય તો કરી શકાય, 10 ની 12. અહીંયા એક અંક એડ કરવો હોય તો કરી શકાય, 10 ની -12, 10 ની -15. ઓકે, 15 સુધી જઈશું. અહીંયા 15 અંક સુધી આપણે ગણતરી કરી શકીએ. 10 ની -1, 10 ની -2, 10 ની -3, 10 ની -6, 10 ની -9, 10 ની -12, 10 ની -15. 9 આવી ગયા અહીંયા ધન અંકની અંદર, તો હવે કયો અંક આવશે, 10 ની 12 અને 10 ની 15 અંક આવશે. ઓકે, આ ધન મૂલ્યો છે. 10 ની નીચે તરફ જો તો ધન મૂલ્યો લખી શકાય, 10 ની ઉપર તરફ જશો તો બધા જ ઋણ મૂલ્યોનું નામકરણ કરી શકાય. હવે પૂર્વક શું લખી શકાય, તો 10 ની -1 નો પૂર્વક હશે ડેસી, 10 ની -2 નો પૂર્વક હશે સેન્ટી, 10 ની -3 નો પૂર્વક હશે મિલી, 10 ની -6 નો પૂર્વક હશે માઇક્રો, 10 ની -9 નો પૂર્વક હશે નેનો, 10 ની -12 નો પૂર્વક હશે પીકો અને 10 ની -15 નો પૂર્વક હશે ફેમ્ટો. તો આ બધા શું થઈ ગયા, ગુણાંક થયા અને આ ક્રમ છે બધો પૂર્વકનો છે. 10 પહેલા લખી દો, 10 ના આધારે ગુણાંકના આધારે ડેકા એનો પૂર્વક થશે. 10 ની ઉપર તરફ જવામાં આવશે તો બધા ઋણ મૂલ્યો, 10 ની નીચે તરફ જવામાં આવશે તો બધા ધન મૂલ્યો લખી શકાય. 10 ની -1 ને ડેસી તરીકે ઓળખી શકાય, 10 ની -2 નો પૂર્વક સેન્ટી, 10 ની -3 નો મિલી, 10 ની -6 નો પૂર્વક માઇક્રો, 10 ની -9 નો પૂર્વક નેનો, 10 ની -12 નો પીકો અને 10 ની -15 નો ફેમ્ટો તરીકે લખી શકાય. હવે અહીંયાથી આ તરફ જવાનું છે ધન મૂલ્ય. ઓકે,
તો આની અંદર લખવું હોય તો લખી શકાય 10 ની 2 ની અંદર હેક્ટો, 10 ની 3 ની અંદર લખી શકાય કિલો, 10 ની 3 નો પૂર્વક થશે કિલો, 10 ની 6 નો પૂર્વક થશે મેગા, 10 ની 9 નો પૂર્વક થશે ગીગા, બરાબર, 10 ની 12 નો પૂર્વક થશે ટેરા અને 10 ની 15 નો પૂર્વક થશે પેટા. ઓકે, તો આ રીતે એસઆઈ એકમ પદ્ધતિના આધારે ગુણાંક અને પૂર્વકનું એક કોષ્ટક ઇમ્પોર્ટન્ટ છે, જેની અંદર આ એકમોના આધારે આપણે એના એક્ઝામ્પલ પણ સોલ્વ કરીશું કે કેવી રીતે એના એક્ઝામ્પલ સોલ્વ થઈ શકશે. બરાબર, પણ યાદ રાખવાની આ ટેબલની અંદર ટ્રીક છે. સૌપ્રથમ 10 અંક લખી દો, 10 અંકનો પૂર્વક થશે ડેકા, 10 ના ઉપરના જેટલા પણ ક્રમાંક હશે બધા ઋણ મૂલ્યો છે, 10 ના નીચે તરફ બધા જવામાં આવશે તો બધા જ મૂલ્યો ધન લખી શકાય. ઓકે, ધન લખી શકાય. અને આના પૂર્વક તરીકે લખો 10 ની -1 નો પૂર્વક ડેસી, 10 ની -2 સેન્ટી, 10 ની -3 મિલી, આવી રીતે એના પૂર્વક લખી શકાય. અને ધન મૂલ્યોના પણ આ રીતે એના પૂર્વક લખી શકાય છે. ઓકે, તો આ એસઆઈ એકમ પદ્ધતિનું એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોષ્ટક છે, જેને યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આ ચેક કરી લો. ઓકે, નેક્સ્ટ કોષ્ટકના આધારે અહીંયા એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલની અંદર માની લો કેવી રીતે એક્ઝામ્પલ પૂછાય, આ કોષ્ટકનું ઇમ્પોર્ટન્સ શું છે. તો એક્ઝામ્પલ તરીકે એક્ઝામ્પલ નંબર 1, એકમની ફેરબદલી હોય તો શું કરી શકાય. ઓકે, તો અહીંયા માની લો કે 1 નેનોમીટર is equals to ખાલી જગ્યા મેગામીટર. પ્રશ્ન આવશે, સમજીએ શું કહેવા માંગે છે. એક્ઝામ્પલ નંબર 1, 1 નેનોમીટર is equals to કેટલા મેગામીટર. ઓકે, તો પ્રશ્ન અહીંયા શું કહે છે, 1 નેનોમીટર એટલે કેટલા. તો પહેલો આપણે પ્રશ્ન સોલ્વ કરવાનો છે. તો 1 નેનોમીટરે મીટર કેટલા થશે. તો 1 નેનો is equals to 10 ની -9 મીટર લખી શકાય. હા, ઓકે, કેમ? કારણ કે 1 નેનોમીટર is equals to 10 ની -9 મીટર. આ નેનો ના સ્થાને 10 ની -9 મૂકી છે, મીટર એમના એમ. ઓકે, તો 1 મેગામીટર is equals to કેટલા મીટર થાય. તો 1 મેગામીટર is equals to કેટલા મીટર થાય. 10 એટલે ડેકા, 10 ની 2 એટલે હેક્ટો, 10 ની 3 એટલે કિલો, 10 ની 6 એટલે કેટલા થાય મેગા. તો અહીંયા લખી શકાય 10 ની 6 ઘાત ધનમાં લખી શકાય. તો 1 નેનોમીટર is equals to 10 ની -9 મીટર, 1 મેગામીટર is equals to 10 ની 6 મીટર. તો અહીંયા આ બંનેનો ભાગાકાર કરવામાં આવશે તો શું લખી શકાય. તો 1 નેનોમીટર divided by 1 મેગામીટર is equals to 10 ની -9 10 ની 6 લખી શકાય. ઓકે, હવે આને સોલ્વ કરીએ તો શું કરી શકાય. 10 ની 6 ઉપર જાય ભાગાકારની અંદર તો શું થશે. 10 ની -9 ગુણ્યા 10 ની -6 તો શું થશે. અહીંયા આ ઉપર જશે એમ તો શું લખી શકાય. 10 ની -9 -6 કેટલી થશે ઘાત. 10 ની -15 થશે. ઓકે, 10 ની -9 -6 એટલે બંનેનો એડિશન થાય. ઓકે, તો 10 ની કેટલી ટોટલ થશે આની અંદર. 10 ની -15 મેગામીટર લખી શકાય. તો એનો મતલબ અહીંયા કેટલી વેલ્યુ લખી શકાય. 10 ની -15. ઓકે, કારણ કે આની અંદર 1 નેનોમીટર is equals to 10 ની -9 મીટર, 1 મેગામીટર is equals to 10 ની 6 મીટર થાય. પેલા ગુણાંક અને પૂર્ણાંકના આધારે જોઈએ તો
આ બંનેનો ભાગાકાર કરતા અહીંયા ઘાત મળશે 10 ની -15. હવે અહીંયા શું કરવાનું છે? 1 નેનોમીટરના સૂત્ર કરતા કરી દો તો શું થશે? આ જે 1 મેગામીટર છે એ ગુણાકારમાંથી ભાગાકારમાં જશે એટલે આવું લખી શકાય 1 નેનોમીટર is equals to 10 ની -15 મેગામીટર લખી શકાય, થઈ શકે. ઓકે, તો આ રીતે SI એકમ પદ્ધતિની અંદર અલગ અલગ પ્રકારના એકમોની ફેરબદલીના આધારે નક્કી કરી શકાય કે આની અંદર શું છે. ઓકે, એકમોની ફેરબદલીના આધારે નક્કી કરી શકાય. એક્ઝામ્પલ નંબર 2 જોઈએ તો કેવા પ્રકારનું એક્ઝામ્પલ પૂછાઈ શકે છે? એક્ઝામ્પલ નંબર 2, એક ફેમ્ટોમીટર is equals to ખાલી જગ્યા પીકોમીટર. પ્રશ્ન આવો છે, એક ફેમ્ટોમીટર is equals to ખાલી જગ્યા પીકોમીટર. ઓકે, પ્રશ્નની અંદર સોલ્વ કરીએ તો એક ફેમ્ટોમીટર is equals to ખાલી જગ્યા મીટર થાય. ચલો પ્રશ્ન અહીંયા છે તો કેટલા મીટર થાય? તો આની અંદર કેટલા મીટર લખી શકાય? 10 ની -12 મીટર હશે. ઓકે, એક ફેમ્ટોમીટર, આ ફેમ્ટોના સ્થાને કેટલા લખી શકાય? 10 ની -12 મીટર m ના m. તો એક પીકોમીટર is equals to ખાલી જગ્યા મીટર થાય. તો અહીંયા પ્રશ્ન છે કે એક પીકોમીટર is equals to ખાલી જગ્યા, તો એક પીકોમીટર is equals to કેટલા થાય? તો કોષ્ટકની અંદર જોઈએ તો કોષ્ટકની અંદર ખ્યાલ આવશે ડેસી, સેન્ટી, મિલી, માઇક્રો, નેનો, પીકો, ફેમ્ટો. અહીંયા 10 ની -12 ના સ્થાને 10 ની -15 આવશે. અહીંયા આવશે 10 ની -12. ઓકે, લખી શકાય એક ફેમ્ટોમીટર is equals to 10 ની -15 મીટર, એક પીકોમીટર is equals to 10 ની -12 મીટર. બંનેનો ભાગાકાર કરતા તો એક ફેમ્ટોમીટર ડિવાઇડેડ બાય એક પીકોમીટર is equals to 10 ની -15 ડિવાઇડેડ બાય 10 ની -12 is equals to અહીંયા કેટલા લખી શકાય? આ 12 ઘાત ઉપર જશે તો કેટલા લખી શકાય? 10 ની -3 લખી શકાય સોલ્વ કરતા. હવે અહીંયા ત્રિરાશી છે, એક ફેમ્ટોમીટર ડિવાઇડેડ બાય એક પીકોમીટર. આ જે પીકોમીટર ભાગાકારમાં છે આ ગુણાકારમાં લઈ જઈએ તો આ રીતે લખી શકાય. તો એક ફેમ્ટોમીટર is equals to 10 ની -3 પીકોમીટર. આન્સર તરીકે લખી શકાય કેટલા લખી શકાય? અહીંયા 10 ની -3 પીકોમીટર વેલ્યુ આવશે. ઓકે, એક ફેમ્ટોમીટર is equals to કેટલા પીકોમીટર? પ્રશ્ન આવશે તો એક ફેમ્ટોમીટર is equals to 10 ની -3 મીટર, એક પીકોમીટર is equals to 10 ની -12 મીટર. બંનેનો ભાગાકાર કરતા 10 ની -15 upon 10 ની -12 10 ની -3 આવશે. અહીંયા ભાગાકારમાં છે તો એક પીકોમીટર ને અહીંયા ગુણાકારમાં લઈ જતા એક ફેમ્ટોમીટર is equals to કેટલા થાય છે? 10 ની -3 પીકોમીટર થશે જે અહીંયા મૂકેલા છે. ઓકે, તો આ રીતે SI એકમ પદ્ધતિના અંદર એકમો ચેન્જીસના આધારે નક્કી કરી શકાય. અલગ અલગ પ્રકારના એકમો પૂછી શકો, અલગ અલગ ટ્વિસ્ટ હોઈ શકે. બરાબર, તો ગુણાંક અને પૂર્ણાંક એના માટે કોષ્ટક ઇમ્પોર્ટન્ટ છે. તો એના કારણે નક્કી કરી શકાય કે કયો એકમ કઈના ફેરબદલી કરી શકાય છે. ઓકે, અને SI એકમની અંદર મુખ્યત્વે 7 પદ્ધતિઓ તો હતી જ. ભૌતિક રાશિની અંદર 7 મુખ્યત્વે છે: લંબાઈ, દળ, સમય, પદાર્થનો જથ્થો, વિદ્યુત પ્રવાહ, તાપમાન, જ્યોતિ તીવ્રતા. આ 7 એકમોના આધારે અન્ય પ્રકારના એકમો પણ નક્કી કરી શકાય. આ SI એકમ પદ્ધતિના આધારે માની લો કે લંબાઈ નક્કી કરવી હોય તો લંબાઈના આધારે ઘનતા, અલગ અલગ પ્રકારના એકમો પણ SI એકમ પદ્ધતિ નક્કી કરી શકાય છે. ઓકે, તો એ નેક્સ્ટ વિડિયોની અંદર આપણે એપ્લાય કરીશું. ઓલ ધ બેસ્ટ.